રાજ્યભરમાં આઈટી દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આજે વહેલી સવારથી આઈટીનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે। અમદાવાદ અને બરોડામાં 27 સ્થળે કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ અને બરોડામાં આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ખુરાના ગ્રુપ માધવ કન્સ્ટ્રક્શન પર દરોડા પાડવામાં આવ્યા છે। ખુરાના ગ્રુપના અશોક ખુરાનાને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી તો ભાગીદારોને ત્યાં પણ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। માધવ કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાનાને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી તો વિક્રમ ખુરાના આશિષ ખુરાનાને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યભરમાં આજે ઇન્કમ ટેક્સ વિભાગનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે। આજે વહેલી સવારથી જ ઇન્કમ ટેક્સ વિભાગનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ અને બરોડામાં 27 સ્થળે કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ અને બરોડામાં આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તો ખુરાના ગ્રુપના અશોક ખુરાનાને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી અને આ સાથે ભાગીદારોને ત્યાં પણ ઇન્કમ ટેક્સની તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં લાંબા સમય બાદ ફરીથી ઇન્કમ ટેક્સ રેડ કરી રહ્યું છે। આપ જોઈ શકો છો વડોદરા શહેરમાં હાલ ખુરાના ગ્રુપની ત્યાં આગળ રેડ પાડવામાં આવી છે। અમદાવાદ અને બરોડામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રક્શન ઉપર ઇન્કમ ટેક્સ ત્રાટક્યું છે। બરોડાના ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિત ભાગીદારોને ત્યાં ઇન્કમ ટેક્સની તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં માધવ કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં પણ ઇન્કમ ટેક્સની તવાઈ આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। અમદાવાદ અને બરોડા મળી કુલ 27 જગ્યાએ દરોડા અને સર્વેની કામગીરી ચાલી રહી છે। તપાસના અંતે મોટા પાયે બેનામી ઇન્કમ અને વ્યવહાર બહાર આવે તેવી શક્યતા છે। આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ કે હાલ અહીંયા ઇન્કમ ટેક્સની રેડ ચાલી છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અહીંયા હવે કોઈને પણ ઉપર જવા દેવામાં આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને આપ જોઈ શકો છો તેમ અહીંયા આગળ ખુરાના ગ્રુપની 27 જગ્યાએ રેડ કરવામાં આવી છે। આ 27 જગ્યાના આપ જોઈ શકો છો ખુરાના કન્સ્ટ્રક્શન કંપની પાવર પ્રોજેક્ટમાં પણ નથી, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં પણ નથી અને હાલ અહીંયા ઈડી અને ઇન્કમ ટેક્સના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે ત્યારે અહીંયા કરોડો રૂપિયાની બેનામી ઇન્કમ બહાર આવે તેવી શક્યતા છે। કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। તો ખુરાના ગ્રુપના અશોક ખુરાનાને ત્યાં આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી તો આ સાથે માધવ કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાનાને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી।